રાજ્યમાં આજથી અંગ દઝાડતી ગરમીનો અહેસાસ બપોર થતાં જ અંગ દઝાડતી ગરમીનો અહેસાસ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો। આજથી મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમીનું જોર વધ્યું। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તાપમાનમાં સતત વધારો। બપોર થતાં સૌરાષ્ટ્રના જિલ્લામાં 38 થી 40 ડિગ્રી તાપમાન। ગરમીનું જોર વધતા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ। ગરમીએ જોર પકડતા શ્રીખંડ મઠ્ઠો આઈસ્ક્રીમની ડિમાન્ડમાં વધારો। ભારે તાપથી બચવા લોકો ઠંડા પીણાનો લઈ રહ્યા છે સહારો। ઠંડા પીણાની દુકાનો અલગ અલગ ડેરીઓમાં ભારે ભીડ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે તાપને લઈને અલગ અલગ જે ઠંડક આપતી વસ્તુના વેચાણમાં વધારો થયો છે। અલગ અલગ ડેરીઓમાં બપોર વચ્ચે ભારે ભીડ જોવા મળે છે। શ્રીખંડ ઉપરાંત જે કેરીનો રસ છે, સાથે સાથે બાસુંદી, અલગ અલગ વસ્તુનું વેચાણ અત્યારે જોઈ શકાય છે કે લોકોની ભીડ જોવા મળી રહી છે। તમે શું કહેશો, કેવું તાપમાન અને તાપમાનથી બચવા શું? તાપમાનથી બચવા માટે અત્યારે શ્રીખંડ, કેરીનો રસ જે અત્યારે લઈએ છીએ અને ટ્રાફિકમાં સારું છે। અને બીજા નંબરમાં શું છે, તાપમાનના હિસાબે ટ્રાફિક રહે છે। 38-40 ડિગ્રી છે અત્યારે સામાન્ય। એના અનુસંધાનમાં ડેરીની વસ્તુ જે ઠંડા લઈએ એના માટે અમે ખરીદી અહીંયાથી જ કરીએ। શ્રીખંડ છે, કેરીનો રસ છે, મઠ્ઠો છે, એવું બધી આઈટમ લઈ, બાસુંદી લઈએ છીએ। બેસ્ટ। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે કસ્ટમરો પણ વધી રહ્યા છે। તમે શું કહેશો વેપારી તરીકે, કેટલું વેચાણ વધારો થયો છે? અત્યારે તો ઉનાળાના હિસાબે ખૂબ સારું એવું વેચાણ છે। અત્યારે મઠ્ઠો, શ્રીખંડ એનું વેચાણ બહુ જાજુ ચાલુ રહ્યું છે। કઈ કઈ વસ્તુ? મેંગો મઠ્ઠો છે, બાસુંદી છે, કેસર બાસુંદી, રસવતું, મેંગો પી અમારી અત્યારે ફેવરિટ આઈટમ છે, તો એ અત્યારે વધારે ચાલે છે મેંગો પી। ભાવમાં કોઈ વધારો? ભાવમાં કોઈ જાતનો વધારો કરેલો જ નથી, રેગ્યુલર ભાવ રાખ્યા છે। ગ્રાહકને પોસાય તે માટે સારી રીતે વસ્તુ આપવી। ચોક્કસથી અલગ અલગ વસ્તુઓ લેવા માટે લોકો અલગ અલગ ડેરીઓમાં પહોંચતા હોય છે। જોઈ શકાય છે કે અત્યારે સિનિયર સિટીઝનો ખાસ કરીને લેવા માટે પહોંચ્યા છે। દાદા, કેવું તાપમાન છે ને અત્યારે શ્રીખંડ, કેરીનો રસ આ બધું વધારે વેચાણ થાય છે? અત્યારે ખૂબ વેચાણ થાય છે। બહાર ગરમી બહુ છે ને, એક્ઝેક્ટ ગરમી અત્યારે 42-45 છે। અત્યારે લોકો ઠંડુ ખાવાનું ને શ્રીખંડનું વેચાણ ખૂબ થાય અત્યારે। ઠંડુ સામાન્ય રીતે છાશનું પણ વેચાણ થતું હોય છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। અલગ અલગ વસ્તુઓનું વેચાણ, છાશ છે, શ્રીખંડ છે, કેરીનો રસ છે, બાસુંદી છે, મેંગો પી છે, આ તમામ વસ્તુનું વેચાણમાં અલગ અલગ ડેરીઓની અંદર વેચાણમાં જબરજસ્ત વધારો થયો છે। લોકો જે ભારે તાપથી બચવા માટે લીંબુ સોડા, લીંબુ શરબતનો ઉપયોગ કરે છે। સાથે સાથે જે ખોરાકમાં જે દૂધ અને દૂધની બનાવટ જે છે તે વસ્તુઓનો પણ અલગ અલગ રીતે ઉપયોગ કરી રહ્યા હોય। સાથે સાથે તાપમાનમાં પણ સતત વધારો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં પણ તાપમાનમાં ભારે વધારો થાય તેવી શક્યતા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।